Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 2 માટે ઉપયોગી પ્રશ્નો, બરાબર, જે બેઝિક મેથ્સ છે, બરાબર, એમાં ટોટલ પેપરની અંદર 54 પ્રશ્નો હોય, બરાબર, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, બેમાં 54 પ્રશ્નો હોય, પણ બેઝિક મેથ્સ જે છે એનો બીજો પ્રશ્ન જે છે, બરાબર, એની માટે ઉપયોગી પ્રશ્નો. તો બીજો પ્રશ્ન છે એ ચોથા પ્રકરણનો હોય છે, એટલે કે દ્વિઘાત સમીકરણનો હોય છે, બરાબર. તો આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે કે ભાઈ પ્રશ્ન 2 માટે કેવા પ્રશ્નો પૂછી શકાય, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 2 માટે ઉપયોગી પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે મિત્રો કે દ્વિઘાત સમીકરણ x વર્ગ પ્લસ 6x પ્લસ 9 બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે. આ પ્રશ્ન માર્ચ 2022 માં પૂછાયેલો છે મિત્રો, બરાબર. તો વિવેચક જે છે, વિવેચક એટલે ડેલ્ટા, બરાબર, d બરાબર b² માઇનસ 4ac. તમારા સૂત્ર એક યાદ રાખવાનું છે, બરાબર. વિવેચક શોધવાનું સૂત્ર શું છે? b² માઇનસ 4ac, બરાબર. હવે b², b કોને કહેવાય? જો આ x² નો સહગુણક હોય ને a કહેવાય, x નો સહગુણક હોય b કહેવાય, અને આ છેલ્લે જે અચળ પદ હોય એને c કહેવામાં આવે, બરાબર. તો b ની જગ્યાએ આપણે કેટલા લખશું? 6. અહીંયા લખીએ આપણે 6 નો વર્ગ માઇનસ 4. a એટલે x વર્ગ નો સહગુણક 1 અને c એટલે 9. 6 નો વર્ગ એટલે 36 થાય, માઇનસ 9 ચોક 36. 36 માંથી 36 જાય તો કેટલા મળે? 0. તો અહીંયા વિવેચકનું મૂલ્ય જે છે કેટલું થશે? 0 થશે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d બરાબર ખાલી જગ્યા છે. આ પણ માર્ચ 2022 માં પૂછાયેલો છે. હવે વિવેચકનું સૂત્ર આપણે હમણાં જ શીખ્યા મિત્રો કે d બરાબર b² માઇનસ 4ac, આવું સૂત્ર થાય. તો આપણો જવાબ થશે b. ખ્યાલ આવે છે? એના પછીનો ત્રીજો પ્રશ્ન છે. જો b² માઇનસ 4ac ખાલી જગ્યા 0 હોય તો દ્વિઘાત સમીકરણના 2 સમાન વાસ્તવિક ઉકેલ મળે, બરાબર મિત્રો. તો આવા પ્રકારનો પ્રશ્ન તમારે સોલ્વ કરવો હોય ને તો પહેલા તમારે 3 વસ્તુ યાદ રાખવી પડે. શું યાદ રાખવી પડે? કે જ્યારે ડેલ્ટાનું મૂલ્ય એટલે કે વિવેચકનું મૂલ્ય b² માઇનસ 4ac નું જે મૂલ્ય છે એ 0 કરતા મોટું હોય તો શું થાય? b² માઇનસ 4ac 0 ની બરાબર હોય તો શું મળે? અને b² માઇનસ 4ac 0 કરતા નાના હોય તો શું થાય? બરાબર. આ 3 વસ્તુ તમારે યાદ રાખી નાખવાની કે ભાઈ વિવેચકનું મૂલ્ય ધન મળે, 0 કરતા મોટું એટલે ધન કહેવાય. ધન મળે તો બીજ જે છે એ ભિન્ન વાસ્તવિક હોય. કેવા હોય? ભિન્ન વાસ્તવિક, બરાબર. b² માઇનસ 4ac 0 ની બરાબર હોય તો બીજ જે છે એ સમાન અને વાસ્તવિક હોય, સમાન વાસ્તવિક મળે. અને b² માઇનસ 4ac 0 કરતા નાના હોય તો બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એટલે કે વાસ્તવિક નથી, બીજ એના મળે નહીં, બરાબર. આ 3 વસ્તુ તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે, બરાબર. હવે અહીંયા તમે જો અહીંયા શું કીધું છે આપણને? 2 સમાન વાસ્તવિક ઉકેલ હોય. તો સમાન વાસ્તવિક ઉકેલ ક્યારે હોય? કે જ્યારે b² માઇનસ 4ac 0 ની બરાબર હોય, b² માઇનસ 4ac બરાબર 0 હોય ત્યારે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. જો સમીકરણ 8x વર્ગ પ્લસ mx પ્લસ 3 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે આ પ્રશ્ન મિત્ર સોલ્વ કરવો હોય ને તો પહેલા શરૂઆત અહીંથી થાય. વાસ્તવિક અને સમાન કીધું છે,
વાસ્તવિક અને સમાન ક્યારે હોય? તો મેં તમને હમણાં જ શીખવાડ્યું કે જ્યારે વિવેચકનું મૂલ્ય છે એ 0 ની બરાબર હોય. બરાબર? એટલે આપણે દાખલાની શરૂઆત અહીંથી થશે. હવે આમાં આપણે a, b અને c ની કિંમત મૂકી દઈએ. x વર્ગનો સહગુણક છે અને a કહેવાય એટલે એ 8 છે. x નો સહગુણક m છે એ b કહેવાય અને અચળ પદ છે એને c કહેવામાં આવે. બરાબર? તો b ની જગ્યાએ હું લખીશ m નો વર્ગ -4 a એટલે 8 અને c એટલે 3 આ 0 એમના એમ વર્ગ એમના એમ -4 અઠ્ઠા 32 32 તેરી 96. બરાબર મિત્રો? હવે અહીંયા તમે જો બે પદ છે વચ્ચે માઇનસ છે. આ પૂર્ણ વર્ગ છે, આ પૂર્ણ વર્ગ નથી, પણ આપણે આનું વર્ગમૂળ કાઢવા પ્રયત્ન કરીએ. જો આને હું એમ લખી શકું m નો વર્ગ m² નું વર્ગમૂળ m નો વર્ગ. હવે અહીંયા 96 છે તો 96 નું વર્ગમૂળ ન નીકળે, પણ 96 ને આપણે એમ લખી શકીએ 16 છક 96. 16 છક 96. બરાબર? 16 નું વર્ગમૂળ નીકળે 4. બરાબર? 6 નું નીકળશે નહીં. બરાબર? એટલે 4√6 નો વર્ગ બરાબર 0. 4 નો વર્ગ 16 √6 નો 6 16 છક 96 થઈ ગયા. હવે જ્યારે બંને ઉપર વર્ગ હોય વચ્ચે માઇનસ હોય, આપણને ખબર છે કે a² - b² હોય ને મિત્રો, તો આના અવયવ આમ પડે a - b a + b. બરાબર? તો આના અવયવ કેમ પડશે? m - 4√6 m + 4√6 આ બરાબર 0 એમના એમ. હવે આ બે સંખ્યાનો ગુણાકાર 0 છે. આનો અર્થ શું થાય? આ બેયનો ગુણાકાર 0 છે. બેયનો ગુણાકાર 0 હોય એટલે કાં તો આ સંખ્યા 0 હોય કાં તો આ સંખ્યા 0 હોય, તો જ બેયનો ગુણાકાર 0 થાય. તો આપણે એમ લખી શકીએ કે m - 4√6 બરાબર 0 અથવા તો m + 4√6 બરાબર 0. ખ્યાલ આવે છે? ચાલો હવે આ m ના m -4√6 છે એને ઓલી બાજુ જવા દો તો પ્લસ થઈ જશે. અહીંયા m ના m +4√6 ઓલી બાજુ જાય તો -4√6 થઈ જાય. તો અહીંયા આપણને બે કિંમત મળે છે, એક +4√6 એક -4√6. એટલે આપણો જવાબ +or -4√6 થાય તો આપણો જવાબ થશે C. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. જો સમીકરણ 12x² + mx + 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. આની પહેલાનો જેવો પ્રશ્ન હતો ને એવો જ છે પ્રશ્ન મિત્રો. બીજ વાસ્તવિક અને સમાન છે. જો અહીંયા લખેલું છે વાસ્તવિક અને સમાન. દાખલાની શરૂઆત આપણે અહીંયાથી થશે કે વાસ્તવિક અને સમાન બીજ હોય એટલે b² - 4ac વિવેચકનું મૂલ્ય 0 હોય. બરાબર? ચાલો હવે b નો વર્ગ x² નો સહગુણક છે a કહેવાય, x નો સહગુણક b કહેવાય, અચળ પદ છે અને c કહેવાય. તો b એટલે અહીંયા લખશું આપણે m નો વર્ગ -4 a ની જગ્યાએ આપણે લખશું 12 અને c ની જગ્યાએ લખશું 5 બરાબર 0. m નો સ્ક્વેર એમના એમ માઇનસ જો 12 × 50 60 ચોખ્ખું 240 બરાબર 0 થાય. હવે 240 નું આમ વર્ગમૂળ ન નીકળે. બરાબર? કારણ કે 240 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ છતાં આપણે એનું વર્ગમૂળ કાઢવું છે તો કેવી રીતે કઢાય? તો આમ ખ્યાલ ન આવે ને તો તમારે શું કરવાનું? 240 ના અવયવ પાડી દેવાના. 2 વડે ભાગ હલાવો 120 દુ 240. 2 વડે ભાગ ચલાવીએ 60 દુ 120. હજી 2 વડે ભાગ હલાય 30 દુ 60. હજી 2 વડે ભાગ હલાવો 15 દુ 30. 3 વડે ભાગ ચલાવો તો 3 × 5 = 15 અને 5 વડે ભાગ ચલાવો 5 × 1 = 5. તો આ બધા અવયવ પડ્યા. આમાંથી તમે બબ્બે ના જોડકા કરી દો. અહીંયા 2 નું જોડકું નહીં થાય કારણ કે 3 એક વખત છે 5 એક વખત છે એટલે 15 એમનામ રાખવાના.
આ બે માંથી જોડકામાંથી એક એક લઈ લો એટલે 2 દુ 4, 4 રૂટ 15 આનું વર્ગમૂળ થાય. કારણ કે આ 2 દુ 4 દુ 8 દુ 16, 16 ગુણ્યા 15, 16 ગુણ્યા 15 240 થાય. 16 નું વર્ગમૂળ 4, 15 નું નીકળે નહીં. તો અહીંયા આપણે કામ કરીએ, આનું વર્ગમૂળ એમ લખીએ, આનું વર્ગમૂળ લખીએ આપણે, બરાબર. 2 દુ 4 દુ 8 દુ 16 છે, 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4, અને 15 નું નીકળે નહીં. એક વખત માઇનસ લખવાના, એક વખત પ્લસ લખવાના. સમજાય છે? શું કામ? કારણ કે બે આનું વર્ગમૂળ કાઢ્યું, આનું વર્ગમૂળ કાઢ્યું, અને વચ્ચે માઇનસ છે, બરાબર. એટલે એક વખત માઇનસ લખાય, એક વખત પ્લસ લખાય. તો અહીંયાથી જ આપણને જવાબ ખબર પડી જશે કે -4√15 અને +4√15 આપણો જવાબ થશે. એટલે તમે રફ કામમાં કામ કરતા હોય તો સીધું તમે લખી નાખો, આગળ સ્ટેપ ન કરો તો પણ ચાલે, કારણ કે આ MCQ છે. આપણે દાખલો પૂરો કરી નાખીએ. m - 4√15 બરાબર 0, અથવા તો m + 4√15 બરાબર 0. m એમના એમ -4√15 આમ જાય તો પ્લસ થઈ જાય, m એમના એમ +4√15 આમ જાય તો માઇનસ થઈ જાય, તો -4√15. તો આ પ્લસ ઓર માઇનસ 4√15 એ આપણો શું થશે? જવાબ થશે. ચાલો એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. જો સમીકરણ 3x² - 4x - k બરાબર 0 નો વિવેચક 112 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આ દાખલાની શરૂઆત ક્યાંથી થઈ? તો અહીં રકમમાં જો વિવેચક આપેલો છે, વિવેચક 112, બરાબર. વિવેચક આપણને 112 આપેલો છે, તો આપણે વિવેચકનું સૂત્ર લખીએ, ડેલ્ટા બરાબર b² - 4ac. વિવેચક એટલે b. વિવેચકની જગ્યા આપણે 112 લખી નાખવાના. આ બરાબર એમના એમ b, x નો સહગુણક છે b કહેવાય, એટલે -4 નો વર્ગ લખાય. 4a એટલે x² નો સહગુણક 3 લખાય, અને c એટલે આ માઇનસ k નિશાની સાથે રાખવાની મિત્રો, અને કાઉન્સમાં લખવાનું, જેથી કરીને ભૂલ ન થાય, બરાબર. આ 112 જે છે એમના એમ -4 નો વર્ગ, -4 નો વર્ગ એટલે -4 - 4 ઓછે ઓછે વધતા ચોકે ચોકે 16, માઇનસ માઇનસ પ્લસ 4 તેરી 12 k. આ 112 એમના એમ, આ 16 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, બરાબર. તો અહીંયા ખાલી વધશે 12 k. 112 માંથી 16 બાદ કરીએ તો 96 મળે. 96 બરાબર 12 k. હવે અહીંયા આપણે k ની કિંમત શોધવાની છે, તો k ને સૂત્રનો કરતા બનાવો. તો 12 જે છે એની સાથે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં વયા જાય, તો 12 આ બાજુ જશે. 96 ના છેદમાં 12 બરાબર k. 12 8 96 થાય, તો k બરાબર આપણને મળશે 8. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે b. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. 7મો પ્રશ્ન છે, જો સમીકરણ 3x² + 2k + 1x - k + 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય, તથા આલ્ફા + બીટા = આલ્ફા × બીટા હોય, તો k બરાબર. આ દાખલાની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? તો અહીંયાથી શરૂઆત થશે. આપણને આવું આપેલું છે કે આલ્ફા + બીટા બરાબર આલ્ફા × બીટા, આવું આપેલું છે, એ નહીં લખી નાખ્યું. હવે મિત્રો આ જે છે ને એ દ્વિઘાત બહુપદી છે. જો અહીંથી ખબર પડી જાય, મોટા મોટી ઘાત 2 છે એટલે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી હોય ને મિત્રો, બરાબર, દ્વિઘાત બહુપદી માટે તમે આટલું યાદ રાખી લ્યો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા જે છે એ -b ના છેદમાં a થાય, અને આલ્ફા × બીટા શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a થાય. તો હું હવે સૂત્રમાં કિંમત મૂકી દઉં, આલ્ફા + બીટા -b ના છેદમાં a, આલ્ફા × બીટા c ના છેદમાં a. બે બાજુ એ સરખું સરખું ઉડાડી દઈએ
તો અહીંયા માઇનસ બી બરાબર સી વધ્યું. હવે આપણે કિંમત મૂકી દઈએ એ બી સી. આમાં તો બી ને સી જ મૂકવાનો છે. તો બી કોને કહેવાય? આ એક્સ નો સહગુણક જે છે એ બી કહેવાય અને અચળ પદ છે આ જે છે એને સી કહેવાય. નિશાની સાથે લખવાનું. તો આ માઇનસ એમના એમ રાખીશ. બી ની જગ્યાએ હું લખીશ 2k પ્લસ 1 અને સી ની જગ્યાએ લખીશ માઇનસ k પ્લસ 5. ખ્યાલ આવે છે? બરાબરની બંને બાજુ સરખું સરખું ઉડી જાય એટલે માઇનસ માઇનસ ઉડી જશે. તો અહીંયા વધશે 2k પ્લસ 1 બરાબર k પ્લસ 5. હવે આ કે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. બરાબર, કે વાળા બાજુ બાજુમાં આ જે અચળ પદ છે એ બાજુ બાજુ. કે ને આ બાજુ લઈ લો, એક ને આમ જવા દો. તો કે આ બાજુ આવશે માઇનસ થઈ જશે, પ્લસ એક ઓલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો અહીંયા થશે 2k માઇનસ k. બરાબર, કે આ બાજુ આવ્યા, પ્લસ એક ઓલી બાજુ જાય તો 5 માઇનસ 1. 2k માંથી k જાય એટલે k વધશે અને 5 માંથી 1 જાય 4 વધશે. તો અહીંયા આપણને k ની કિંમત કેટલી મળશે? 4. તો આપણો જવાબ થશે સી. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. સમીકરણ 6x વર્ગ માઇનસ 5x માઇનસ 1 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. હવે મિત્રો આ જે છે આપણે એના બીજ શોધવાના છે. બીજ એટલે x ની કિંમત શોધવાની છે. બરાબર, આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણમાં બીજ કેવી રીતે મળે? જો બરાબર, મહત્તમ એના 2 બીજ મળે. દ્વિઘાત સમીકરણ હોય એને મહત્તમ કેટલા બીજ મળે? 2. ત્રિઘાત ને મહત્તમ 3 બીજ મળે. બરાબર, n ઘાત વાળી બહુપદીને મહત્તમ n બીજ મળે. સુરેખ બહુપદી હોય એક ઘાત વાળી એને મહત્તમ 1 બીજ મળે. અહીંયા દ્વિઘાત બહુપદી છે એટલે 2 બીજ મળશે. હવે અહીંયા બધામાં આપણને 2 બીજ આપ્યા છે, પણ કયું છે એ આપણે નક્કી કરવા માટે બીજ શોધીએ. તો આ 6x વર્ગ માઇનસ 5x માઇનસ 1 બરાબર 0 છે. હવે તમારે શું કરવાનું? પહેલા આ 6 અને 1 નો ગુણાકાર કરવાનો. 6 અને 1 નો ગુણાકાર કરો એટલે શું થાય? 6 એકા 6 થાય. આ 6 ના ભાગ પાડવાના છે તમારે કે બાદ બાકી 5 આવી જોઈએ. 6 જેટલા ઘડિયામાં વિચારો કે -5 થવા જોઈએ. બરાબર, તો 6 કયા કયા ઘડિયામાં આવે? એક તો 6 એકા 6 થાય અને 3 દુ 6 થાય. આટલા ઘડિયામાં 6 આવે. આમાંથી કોની બાદ બાકી 5 થાય છે? તો આપણને તરત ખબર પડે કે 6 માંથી 1 જાય એટલે 5 થાય. તો આ આપણા ભાગ પડ્યા. તો તમારે આ 6 અને 1 ને શું કરવાનું? આ 5x ને કાઢી નાખવાના. આ 6x વર્ગ છે, આ માઇનસ છે, આ માઇનસ 1 છે બરાબર 0. આ પદ એક નહીં લખવાનું 5x. એની જગ્યાએ આ 6x અને 1x લખી નાખવાના. બરાબર, 6x અને 1x 5x ને કાઢી 1x ને નિશાની કઈ આપવાની? તો આ બે નો ગુણાકાર કરી દેવાનો. ઓછે ઓછે વત્તા. બરાબર, ઓછે ઓછે શું થાય? વત્તા થાય. બરાબર, ચાલો હવે તમારે શું કરવાનું? 4 પદ થઈ ગયા. 2 ના 2 જોડકા કરી દઈએ. ચાલો પહેલા 2 માંથી શું કોમન આવશે? આ 2 માંથી 6 કોમન, આ 2 માંથી x કોમન. 6x કોમન એટલે આ 6 આવી ગયા, x1 માંથી x આવી ગયો તો x વધે, માઇનસ આ 6x આખા આવી જાય એટલે 1 વધે, પ્લસ આ 2 માંથી 1 કોમન તો અહીંયા વધશે x માઇનસ આમાંથી 1 કોમન આવે એટલે 1 નો 1 જ રહેશે. 1 1 1 થાય. બરાબર, અહીંયા નિશાની છે ને આ પહેલા પદની લખવાની એટલે કે આ પદની. બરાબર, હવે મિત્રો આ x માઇનસ 1 ફરીથી કોમન કાઢી લ્યો. આ 6x પ્લસ 1 વધે બીજા કૌંસમાં બરાબર 0. ખ્યાલ આવે છે? તો હવે x માઇનસ 1 બરાબર 0 અથવા તો 6x પ્લસ 1 બરાબર 0. x એમને માઇનસ 1 આમ જાય તો પ્લસ થઈ જાય. 6x એમને પ્લસ 1 ઓલી બાજુ જાય માઇનસ 1 થઈ જાય તો x બરાબર -1 ના છેદમાં 6. ખ્યાલ આવે છે?
તો અહીંયા આપણને બંને બીજ મળી ગયા, 1 અને -1/6. 1 અને -1/6 જે છે આપણો જવાબ સી છે. બરાબર, એટલે આ જવાબ લખવાનો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. 9મો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે સમીકરણ 10x² - 29x + k = 0 નું એક બીજ 5/2 હોય તો k બરાબર ખાલી જગ્યા. એક બીજ એટલે શું? x ની કિંમત. આપણને x ની કિંમત આપી દીધી 5/2. તો આ જે રકમ છે ને મિત્રો, બરાબર, 10x² - 29x + k = 0. આમાં તમને જ્યાં x દેખાય ને ત્યાં તમારે 5/2 મૂકવાના, કારણ કે આપણને x ની કિંમત, એક બીજ આપી દીધું છે. એક બીજ એટલે x ની કિંમત. તો આ 10 એમના એમ x ની જગ્યાએ હું લખું 5/2 એનો વર્ગ - 29 x ની જગ્યાએ 5/2 + k = 0. આ 10 એમના એમ 5 નો વર્ગ એટલે 25 થાય, 2 નો વર્ગ 4 થાય, માઇનસ 29 5 145 થાય, આ છેદમાં 2 એમના એમ અંશ અંશનો ગુણાકાર થાય. બરાબર, આ પ્લસ k એમના એમ બરાબર 0. અહીંયા છેદ ઉડાડીએ, 2 દુ 4, 2 પંચા 10, તો 25 5 125 છેદમાં 2 માઇનસ 145 છેદમાં 2 પ્લસ k બરાબર 0. અહીંયા મિત્રો તમે જો બેયના છેદ સરખા છે. હંમેશા યાદ રાખો કે અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી કરવા હોય ને તો છેદ સરખા જોઈએ. અહીં બેયના છેદ સરખા છે, 2 એમ નામ રાખો. 145 આ માઇનસ છે અને 125 પ્લસ છે. 145 માઇનસ છે, 125 પ્લસ છે, વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી કરવાની. 145 માંથી 125 જાય તો 20 વધશે. મોટાની નિશાની 145 ની એટલે માઇનસ, પ્લસ k બરાબર 0. હવે -20 ભાગ્યા 2, 2 દાન 20 થાય, તો -10 પ્લસ k બરાબર 0 આવું થાય. -10 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો k બરાબર 10 થઈ જશે. તો અહીંયા આપણને k ની કિંમત કેટલી મળી? 10. તો આપણો જવાબ થશે D. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ. 10મો પ્રશ્ન મિત્રો, આ પ્રશ્ન થોડો દેખાવે અઘરો છે, બાકી અઘરો છે નહીં. વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 આવી અનંત સુધી આવ્યા કરે છે. એના બરાબર ખાલી જગ્યા. બરાબર, આને કેવી રીતે સોલ્વ કરાય મિત્રો? આજે વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ આવું આપેલું છે. આના બરાબર તમે x ધારી લો. એટલે x ની કિંમત આપણે મળી જાય એ આપણો જવાબ થાય, કારણ કે આપણે આની કિંમત શોધવાની છે. અહીં મેં x ધારી લીધો અત્યારે. બરાબર, હવે દાખલો કેમ ગણું છું જોજો. આ વર્ગમૂળની નિશાની અહીંથી કાઢી નાખો ને તો નિયમ પ્રમાણે ઓલી બાજુ વર્ગ થાય. અહીંયાથી વર્ગમૂળ કાઢો તો ઓલી બાજુ શું થઈ જાય? વર્ગ થઈ જાય. તો એ નિશાની કાઢ્યું તો અહીંયા x નો શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો અહીંયા વધશે 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 ડોટ 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 આવું વધશે. બરાબર, આ વર્ગમૂળની નિશાની કાઢી ઓલી બાજુ ગયો, વર્ગ થયો એટલે અંદરનું જે છે અહીં વધશે. બરાબર, આ તો અનંત સુધી ચાલ્યા જ કરે છે. હવે આ 6 ને હું એમને રાખું, પ્લસ આ જે સંખ્યા છે આની જગ્યાએ બરાબર હું x લખી શકું. તમને એમ થાય કે સાહેબ કેમ x લખ્યો? તો મેં જો રકમમાં અહીં વાંચો, આના બરાબર મેં શું ધાર્યું છે? x. તો આની જગ્યાએ હું x તો લખી શકું. આ x વર્ગ એમના એમ, આ 6 એમના એમ, આની જગ્યાએ x લખ્યું. હવે બહુ સીધું થઈ ગયું. જો આ બે ને ઓલી બાજુ લઈ જાય તો અહીંયા કઈ ન વધે, 0.
આ x વર્ગ હતા એમને એમ, પ્લસ x આમ જાય માઇનસ થઈ જાય, પ્લસ 6 આમ જાય માઇનસ 6 થઈ જાય. આ 0 એમને એમ. 6 ના ભાગ પાડો, બાદ બાકી 1 આવી જોઈએ. 6 ના એવા ભાગ પાડો, બાદ બાકી 1 આવી જાય. 3 દુ 6, 3 માંથી 2 જાય 1 થાય. તો અહીંયા ડાયરેક્ટ ભાગ પાડી દઉં છું. બરાબર કેમ પડે? જો બે કાઉન્સ કરી નાખવાના. x વર્ગ છે, એક એક સાઈ મૂકી દો, એક એક સાઈ મૂકી દો. 3 દુ 6 એટલે 3 અહીંયા મૂકી દો, 2 અહીંયા મૂકી દો. આ માઇનસ ની નિશાની અહીંયા મૂકી દો. વચ્ચેની જે નિશાની છે મોટા ના આપી દો. બરાબર. હવે આને નિશાની આ બેયનો ગુણાકાર કરીને આપવાની. ઓછે ઓછે વત્તા. તો x -3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. આમ લખાય. કાં તો આ 0 હોય, કાં તો આ 0 હોય. આ x એમના એમ -3 આમ જાય તો પ્લસ થઈ જાય. x એમના એમ પ્લસ આમ જાય તો -2. તો x ની કિંમત આપણને 3 અને -2 મળી. ઓપ્શનમાં જોવાનું કયો જવાબ આપેલો છે. તો આપણને 3 આપેલો છે ને -2 આપેલો છે, એટલે આ રકમમાં ભૂલ કહેવાય. બરાબર. એટલે આપણે તો અત્યારે બે જવાબ લખવા પડશે, પણ ખરેખર વિકલ્પ એક જ આવવો જોઈએ. બરાબર. રકમમાં મિસ્ટેક છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. સમીકરણ x² - 1 છેદમાં x² + 2 બરાબર 1/2 ના બીજ ખાલી જગ્યા છે. અને બીજ શોધવા છે એટલે આપણે શું કરવાનું છે? x ની કિંમત શોધવાની છે. તો x² - 1 છેદમાં x² + 2 બરાબર 1/2 આવું આપેલું છે. આ બે અહીંથી આમ જાય, ગુણાઈ જાય તો અહીં થાય 2x² - 2 * 2. આને અહીંથી આમ ગુણો તો 1x² + 2 * 2. આ 2x² એમના એમ. આ x² આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. -2 આમ જાય તો પ્લસ થઈ જાય. ખ્યાલ આવે છે? આ x² આમ લીધા, -2 આમ લઈ ગયા. 2x² માંથી 1x² જાય તો 1x² વધે અને 2 માં 2 ઉમેરો 4 થાય. x² બરાબર 4. હવે આ વર્ગ કાઢી નાખો ને તો ઓલી બાજુ વર્ગમૂળ થાય. તો 4 નું વર્ગમૂળ શું? આજે આપણે કોઈ પણ છોકરાને પૂછીએ કે 4 નું વર્ગમૂળ શું, તો શું કે ખબર? 2. પણ ખરેખર મિત્રો કોઈ પણ સંખ્યા હોય ને એના 2 વર્ગમૂળ નીકળે, એક પ્લસ એક માઇનસ. કોઈ તમને પૂછે ને કે 4 નું વર્ગમૂળ શું, તો તમારે +2 કહેવાનું અને -2 કહેવાનું. કેમ? +2 નો વર્ગ કરો ને 2 × 2 તોય 4 થાય. -2 × -2 કરો ને તો પણ 4 થાય. એટલે x બરાબર ±2. તો આપણો જવાબ થશે +±2 એટલે b. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ 12મો. સેમ ઓલા જેવો જ છે. સમીકરણ x² - 5 છેદમાં x² + 6 બરાબર 1/2 ના બીજ ખાલી જગ્યા છે. x² - 5 છેદમાં x² + 6 બરાબર 1/2 આવું આપેલું છે. આ 2 ને અહીંથી આમ જવા દે તો ગુણાઈ જશે. 2x² 2 × 5 = 10. આમ જાય 1x² + 6 × 1 = 6. આને x એક આરે ગુણો એટલે એ તો એનું જ રહેશે. એક સાથે ગમે એને ગુણો, કઈ ફેર ન પડે. આ 2x² એમના એમ પ્લસ x² આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 6 એમના એમ -10 આમ જાય તો +10 થઈ જાય. 2x² માંથી x² જાય તો x² અને 10 ને 6 16. આ વર્ગ કાઢી નાખો તો ઓલી બાજુ વર્ગમૂળ થાય. 16 નું વર્ગમૂળ શું નીકળે? +or -4. બરાબર. તો x બરાબર +or -4. એના પછી 13મો પ્રશ્ન. જો x બરાબર 1 એમ સમીકરણ x² + x - 3 બરાબર 0 નું તેમજ સમીકરણ x² + x + b બરાબર 0 નું સામાન્ય બીજ હોય તો AB બરાબર ખાલી જગ્યા
x બરાબર એક આનું બીજ છે અને x બરાબર એક આનું બીજ છે, એટલે x આની કિંમત છે, x આની કિંમત છે, તો આપણને a અને b નો ગુણાકાર શોધવાનું કીધું છે. તો આ પ્રશ્ન કેમ સોલ્વ થાય મિત્રો? આ ax નો વર્ગ પ્લસ ax માઇનસ 3 બરાબર 0 છે. એવું ને એવું હજી એક આપ્યું છે x વર્ગ પ્લસ x પ્લસ b બરાબર 0. ખ્યાલ આવે છે? હવે આપણે એક કામ કરીએ, x ની કિંમત આપણને 1 આપેલી છે, જ્યાં x દેખાય અહીંયા 1 મૂકી દો. a 1 નો વર્ગ a કૌંસમાં 1 માઇનસ 3 બરાબર 0. 1 નો વર્ગ એટલે 1 જ થાય, 1 ને a આરે ગુણો એટલે a એકા a, અહીંયા a એકા a માઇનસ 3 બરાબર 0. a માં a ઉમેરો તો 2a થાય, માઇનસ 3 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. ખ્યાલ આવે છે? તો a બરાબર 3/2. અહીંયા a ની કિંમત મળી આપણને 3/2. ચાલો આમાં જોઈએ. x ની જગ્યાએ 1 મૂકો, 1 નો વર્ગ, x ની જગ્યાએ 1 પ્લસ b બરાબર 0. 1 નો વર્ગ 1 પ્લસ 1 પ્લસ b બરાબર 0. 1 માં 1 ઉમેરો 2 પ્લસ b બરાબર 0. 1 માં 1 ઉમેરો 2 પ્લસ b બરાબર 0. આ 2 ઓલી બાજુ જવા દો તો b બરાબર પ્લસ 2 ઓલી બાજુ જાય તો માઇનસ 2 થાય. તો અહીંયા આપણને b ની કિંમત મળી. આપણે શોધવાની છે a ગુણ્યા b. ab ની કિંમત શોધવાની છે મિત્રો. તો ab ની કિંમત શોધવી છે, a ની જગ્યાએ હું કેટલા મૂકીશ? 3/2. b ની જગ્યાએ માઇનસ 2. તો અહીંયા લખું 3/2 ગુણ્યા માઇનસ 2. અહીંયા તમે જો આ 2 ઉડી ગયા, તો 3 ને આ માઇનસ સાથે ગુણો, માઇનસ 1 સાથે એટલે માઇનસ 3 થાય. તો એ બી ની કિંમત જે છે મિત્રો માઇનસ 3 થાય, એટલે આપણો જવાબ થશે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જો, સમીકરણ x² માઇનસ 4x માઇનસ 7 બરાબર 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા છે. તો આપણે શીખી ગયા કે વિવેચકની કિંમત શોધવી હોય બરાબર, તો વિવેચકનું સૂત્ર છે d બરાબર b² માઇનસ 4ac બરાબર. b નો વર્ગ, b કોને કહેવાય? x² નો સહગુણક ને a કહેવાય, x નો સહગુણક ને b કહેવાય, અચળ પદ ને c કહેવાય. તો b એટલે માઇનસ 4 લખવાનું. ઘણા 4 લખી નાખે, ભલે અહીંયા વાંધો ન આવે પણ બરાબર ખોટું કહેવાય. આ 4 a એટલે 1 અને c એટલે માઇનસ 7 લખવાનું, પ્લસ 7 નહીં લખતા બરાબર, ખાલી 7 ન લખાય. માઇનસ 4 નો વર્ગ એટલે માઇનસ 4 બે વખત ગુણાય, ચોકે ચોકે 16. હંમેશા માઇનસ નો વર્ગ પ્લસ જ થાય. માઇનસ માઇનસ પ્લસ 7 ચોખ્ખું 28. 28 માં 16 ઉમેરો એટલે 44 થાય. તો આપણો જવાબ થશે સી. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. સમીકરણ વર્ગમૂળમાં 2x² પ્લસ 14 બરાબર 8 ના બીજ ખાલી જગ્યા છે બરાબર. આને આપણે બીજ શોધવાના છે. બીજ એટલે x ની કિંમત શોધવાની છે. તો શું કરશું મિત્રો? આ વર્ગમૂળમાં 2x નો વર્ગ પ્લસ 14 બરાબર 8 આપેલું છે. આ વર્ગમૂળ કાઢો તો ઓલી બાજુ વર્ગ થઈ જાય. 2x વર્ગ પ્લસ 14, આ વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગ થઈ જાય એટલે 8 નો વર્ગ. વર્ગમૂળની નિશાની અહીંયાથી કાઢો તો ઓલી બાજુ વર્ગ થઈ જાય, યાદ રાખજો. આ 2x નો વર્ગ પ્લસ 14 એમના એમ, 8 નો વર્ગ એટલે 64 થાય. 8 64. ખ્યાલ આવે છે? ચાલો હવે આ 2x નો વર્ગ એમના એમ 14 ઓલી બાજુ જાય તો 64 માઇનસ 14 થઈ જાય. તો 2x નો વર્ગ બરાબર 64 માંથી 14 જાય તો 50 થાય. આ બે અહીં ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, 50/2. તો x વર્ગ બરાબર 50/2 એટલે 25 થાય. તો x બરાબર 25 નું વર્ગમૂળ શું નીકળે?
x વર્ગ 25 છે, આ વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળ થાય 25 ના 2 વર્ગમૂળ +5 અને -5. તો અહીંયા લખશું આપણે પ્લસ ઓર -5. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે બી. ચલો એના પછીનો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ 4x વર્ગ -49 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. તો આપણે એક કામ કરીએ, આ 4x વર્ગ -49 બરાબર 0 આ રકમ લખી નાખીએ. હવે આના બીજ શોધવાના છે એટલે x ની કિંમત શોધવાની છે. આને હું એમ લખી શકું 2x નો વર્ગ અને આને એમ લખાય 7 નો વર્ગ. 7 નો વર્ગ 49 થાય, 2x નો વર્ગ 4x વર્ગ થાય. બંને ઉપર વર્ગ હોય, વચ્ચે માઇનસ હોય, તો આપણે જાણીએ છીએ એક વખત માઇનસ થશે અને એક વખત પ્લસ થાય. બરાબર, 2x -7 2x +7. 2x -7 બરાબર 0 અથવા તો 2x +7 બરાબર 0. આ 2x એમને -7 આમ જાય તો +7 થઈ જાય, +7 આમ જાય તો -7 થઈ જાય. તો x બરાબર 7/2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય ભાગાકારમાં જાય, તો x બરાબર -7/2. તો આપણો જવાબ થશે +or-7/2. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો સમીકરણ x વર્ગ + kx + 25 બરાબર 0 ને સમાન ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે મિત્રો, સમાન ઉકેલ ક્યારે હોય કે જ્યારે વિવેચકની કિંમત 0 હોય. બરાબર, આપણે શીખી ગયા કે વિવેચકની કિંમત 0 હોય ત્યારે બીજ કેવા હોય? સમાન હોય. ચાલો કિંમત એટલે દાખલાની શરૂઆત અહીંથી થશે. b નો વર્ગ એટલે k નો વર્ગ થશે, -4 a એટલે x2 નો સહગુણક 1 અને c એટલે 25 બરાબર 0. k નો વર્ગ એમના -25 ચોકું 100 બરાબર 0. -100 ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો k વર્ગ બરાબર 100. વર્ગ કાઢી નાખો તો ઓલી બાજુ વર્ગમૂળ થઈ જાય, 100 ના વર્ગમૂળ 2 નીકળે, +or-10 +10 એ થાય અને -10 એ થાય. તો આપણો જવાબ થશે +or-10. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 164 હોય તો તે સંખ્યાઓ શોધો. મિત્રો આને આપણે MCQ માં કે ખાલી જગ્યામાં પૂછાય ને, તો તમારે શોર્ટ ટ્રીક કેવી રીતે અપનાવાય જો. બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંક કીધા છે. પહેલા તો યુગ્મ એટલે શું અને અયુગ્મ એટલે શું? અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યાઓ અને યુગ્મનો અર્થ થાય બેકી સંખ્યાઓ. એકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય. બરાબર, જેનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય એને એકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય એને બેકી સંખ્યા કહેવાય. બરાબર, બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંક કીધા છે. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો આમાં બેકી સંખ્યા કઈ છે? i છે, i છે. આ તો એકી સંખ્યા છે એટલે આ તો જવાબ આવશે જ નહીં, આ તો કેન્સલ થઈ ગયો ઓપ્શન. હવે આ બે માં જ વિચારવાનું કયો જવાબ આવશે. હવે આપણને શું કીધું છે? બે ક્રમિક ધન યુગ્મ પૂર્ણાંકનો વર્ગોનો સરવાળો 164 છે. ચાલ આનો વર્ગ કરો તો 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, બે નો સરવાળો કરો તો 164 આવી ગયા. હા, તો આપણો જવાબ કયો થશે? આ પહેલો જ થશે, બીજાનું વિચારવાનું થતું નથી. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, જો સમીકરણ 5x વર્ગ -11x + k બરાબર 0 નો વિવેચક 81 હોય તો k બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણને મિત્રો વિવેચક આપી દીધો છે 81. વિવેચક એટલે d ની કિંમત
ડી એટલે બી સ્ક્વેર માઇનસ 4ac. ડી ની કિંમત આપણને આપેલી છે 81. વિવેચકનું સૂત્ર મૂક્યું. આના ઉપરથી દાખલો શરૂ થયો. બી નો વર્ગ માઇનસ 11 નો વર્ગ 4. એ એટલે x1 નો સહગુણક 5. સી એટલે કે 81 એમના માઇનસ 11 નો વર્ગ 121 થાય. 11 ગુણ્યા 11 121 માઇનસ 4 પંચા 20 કે માઇનસ 20 કે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. 121 એમના એમ 81 આમ જાય તો માઇનસ થઈ જાય. તો 20 કે બરાબર 121 માંથી 81 જાય, 1 માંથી 1 જાય 0, 12 માંથી 8 જાય 4. 20 કે બરાબર 40, તો કે બરાબર 40 ના છેદમાં 20. 20 દુ 40, તો કે બરાબર આપણને મળશે 2. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે 2. એના પછીનો પ્રશ્ન વિચારીએ. દ્વિઘાત સમીકરણ 3x - 2 અને 2x - 3 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે. હવે આપણને એક આપ્યું છે 3x - 2, એટલે આના બરાબર 0 લખાય અથવા આના બરાબર 0 લખાય, કારણ કે બેયનો ગુણાકાર આપણને 0 આપ્યો છે. આ 3x એમના એમ -2 આમ જાય તો પ્લસ થઈ જાય, તો x બરાબર 2 ના છેદમાં 3. આ 2x એમના -3 આમ જાય પ્લસ થઈ જાય, તો x બરાબર 3 ના છેદમાં 2. તો x ની કિંમત 1 મળી 2/3 ને 1 મળી 3/2. તો આપણો જવાબ થશે 2/3 અને 3/2. એના પછીનો પ્રશ્ન મિત્રો, x² + kx + 24 બરાબર 0 નું એક બીજ 6 હોય તો કે શોધો. એક બીજ 6 હોય એટલે કે x ની કિંમત 6 હોય તો કે શોધવાનો છે. તો જ્યાં x દેખાય અહીંયા 6 મૂકી દો, તો 6 નો વર્ગ પ્લસ k કૌંસમાં 6 પ્લસ 24 બરાબર 0. 6 નો વર્ગ એટલે 36, 6 ગુણ્યા k એટલે 6k થાય, પ્લસ 24 બરાબર 0. 36 માં 24 ઉમેર એટલે 60 થાય. આ 6k જે છે એમના એમ બરાબર 0. આ 60 જે છે એને ઓલી બાજુ લઈ જાય તો માઇનસ થઈ જશે, બરાબર. તો 6k બરાબર -60. તો k બરાબર -60 ના છેદમાં 6. 6 દાન 60 બરાબર માઇનસ એમના એમ, તો k બરાબર -10. તો k ની કિંમત આપણને શું મળશે? -10. ચાલો એના પછી 22મો પ્રશ્ન મિત્રો, બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક. અયુગ્મ એટલે શું? એકી પૂર્ણાંક. તો આમાં પહેલા તો એકી પૂર્ણાંક કયા છે? એક i છે, આ નથી, એટલે આ તો આવશે જ નહીં જવાબ, આ કેન્સલ થઈ ગયો. બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકોનો ગુણાકાર 323 છે. આમાંથી કોનો ગુણાકાર 323 થાય? હવે તમે વિચાર કરો, આખો ગુણાકાર કરવાની જરૂર નથી. આ 5 અને 7 એકમના અંકનો ગુણાકાર કરો. 5 × 7 = 35, એનો એકમનો અંક 5 આવશે. આ બેયનો ગુણાકાર કરશો તો એકમનો અંક 5 આવશે. આપણે તો 3 જોઈએ છે એટલે આ પણ નહીં આવે. 7 × 9 = 63, એકમનો અંક 3 આવ્યો 63. તો એનો અર્થ એવો આ જ ગુણાકાર થવો જોઈએ. ખ્યાલ આવે છે? ચાલો એના પછી 23મો પ્રશ્ન મિત્રો, વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 આવી રીતે આપેલું છે અનંત સુધી નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો આવો આપણે હમણાં એક દાખલો સોલ્વ કર્યો તો એવો ને એવો બીજો દાખલો આવ્યો કે વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ આવું આપેલું છે ડોટ ડોટ ડોટ. આના બરાબર x ધારી લો. x ની કિંમત ગોતી નાખો એ આપણો જવાબ થશે, બરાબર, કારણ કે આની બરાબર મેં x લીધો ને આપણે એનું જ મૂલ્ય શોધવાનું છે.
આ વર્ગમૂળ અહીંથી કાઢો તો ઓલી બાજુ વર્ગ થઈ જાય, અહીંયા વર્ગ કરી નાખો તો આ વર્ગમૂળની નિશાની વહી જાય તો અહીંયા વધશે 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ એવું અનંત સુધી છે. ખ્યાલ આવે છે? આ 6 એમના એમ રાખો, આ માઇનસ એમના એમ. આની જગ્યાએ મેં શું ધાર્યું છે? જો x ધાર્યું છે તો આની જગ્યાએ હું x લખી શકું, x વર્ગ એમના એમ. ખ્યાલ આવે છે? હવે સાદુરૂપ આપી દઈએ. આને ઓલી બાજુ લઈ જાય, કાંઈ ન વધે 0. આ x વર્ગ એમના એમ. માઇનસ x આમ જાય પ્લસ થઈ જાય, પ્લસ 6 આમ જાય માઇનસ 6 થઈ જાય. 0 એમના એમ. 6 ના ભાગ પાડો, બાદ બાકી 1 આવે. 3 દુ 6, 3 માંથી 2 જાય 1 થાય તો ડાયરેક્ટ ભાગ પાડી દઈએ. અહીંયા 2 કાઉન્સ કરી દઈએ. x વર્ગ છે 1x અહીંયા 1x અહીંયા. 3 દુ 6, 3 અહીંયા 2 અહીંયા. વચ્ચેની નિશાની મોટા નાખી દેવાની. આને નિશાની કઈ મળે તો કે આ બેયનો ગુણાકાર કરી વધતે ઓછે ઓછા. તો x પ્લસ 3 બરાબર 0 અથવા તો x માઇનસ 2 બરાબર 0. તો x બરાબર માઇનસ 3, x બરાબર પ્લસ 2. તો આ બે માંથી જોવાનું કયો જવાબ આપેલો છે, માઇનસ 3 કે 2. તો અહીંયા આપણને જવાબ આપવામાં આવ્યો છે 2. તો એ લખવાનું. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન ચાલો હવે એના પછીનો પ્રશ્ન મિત્રો 24મો એવો છે, x વર્ગ પ્લસ 3x માઇનસ k બરાબર 0 નું એક બીજ 5 હોય તો k બરાબર ખાલી જગ્યા. એક બીજ જે છે એ 5 છે તો અહીંયા હું x ની જગ્યાએ 5 મૂકી દઉં એટલે 5 નો વર્ગ પ્લસ 3 x ની જગ્યાએ 5 માઇનસ k બરાબર 0. 5 નો વર્ગ 25, 3 પંચા 15 માઇનસ k બરાબર 0. 25 માં 15 ઉમેરો તો 40 થાય. આ માઇનસ કે ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો અહીંયા આપણને k બરાબર 40 મળશે. તો આપણો જવાબ થશે 40. પચીસમો પ્રશ્ન, સમીકરણ x વર્ગ માઇનસ રૂટ 7x માઇનસ 3 બરાબર 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. વિવેચક એટલે ડેલ્ટા. ડેલ્ટાની કિંમત શોધવાની છે. d બરાબર b² માઇનસ 4ac. b એટલે માઇનસ રૂટ 7. આ b કહેવાય x નો સહગુણક. x વર્ગ નો સહગુણક અહીંયા 1 લખો અને c એટલે માઇનસ 3. માઇનસ રૂટ 7 નો વર્ગ, માઇનસ નો વર્ગ પ્લસ થાય, રૂટ 7 નો વર્ગ 7, ઓછે ઓછે વત્તા 4 તેરી 12. તો 12 ને 7 19. તો આપણો જવાબ થશે 19. ખ્યાલ આવે છે? 26મો પ્રશ્ન જોઈએ મિત્રો. દ્વિઘાત સમીકરણ 4x વર્ગ માઇનસ 12x પ્લસ 9 બરાબર 0 નો વિવેચક ખાલી જગ્યા છે. તો વિવેચક નું સૂત્ર થાય b² માઇનસ 4ac. b નો વર્ગ એટલે માઇનસ 12 નો વર્ગ, 4a એટલે 4 અને c એટલે 9. માઇનસ 12 નો વર્ગ 144, ચોકે ચોકે 16, 16 9 144. 144 માંથી 144 જાય તો 0. બરાબર. આ એક મે 21 માં પૂછાયેલો દાખલો છે મિત્રો. 27મો પ્રશ્ન જોઈએ. જો સમીકરણ 6x વર્ગ પ્લસ kx પ્લસ 12 બરાબર 0 નું એક બીજ 3/2 હોય તો k ની કિંમત ખાલી જગ્યા. એક બીજ 3/2 એટલે એક બીજ એટલે x ની કિંમત 3/2 આપી છે.
આ 6m ના x ની જગ્યાએ 3/2 એનો વર્ગ, x ની જગ્યાએ 3/2 પ્લસ 12 બરાબર 0. 6m ના 3 નો વર્ગ 9 થાય, 2 નો વર્ગ 4. 3 ને k આરે ગુણો, 3k છેદમાં 2 પ્લસ 12 બરાબર 0. 2 દુ 4, 2 તેરી 6, 9 તેરી 27 છેદમાં 2 પ્લસ 3k છેદમાં 2 પ્લસ અહીંયા 12 છે બરાબર 0. અહીંયા છેદમાં 2 લાવવા હોય તો ઉપર 2 મૂકવા પડે. શું કામ એવું કર્યું? બધાના છેદ સરખા થઈ જાય એટલા માટે. કારણ કે અપૂર્ણાંકના સરવાળા કરવા હોય તો છેદ સરખા જોઈએ. 2, 2 ને 2 બધાના છેદ સરખા છે, 2m ના m. તો 27 પ્લસ 3k પ્લસ 12 દુ 24 બરાબર 0. 27 માં 24 ઉમેરો 51. જો આ 2 અહીંથી આમ જશે એટલે 0 આરે ગુણી જશે. 2 અહીંથી આમ જાય, 0 આરે ગુણાય એટલે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય, જવાબ 0 જ આવે. એટલે 27 ને 24 51 પ્લસ 3k બરાબર 0. આ 2 નીકળી ગયા. પ્લસ 51 આમ જાય તો માઇનસ થઈ જશે. આ 3k એમ ના એમ, 51 આમ જાય તો માઇનસ થઈ જાય. તો k બરાબર -51 ના છેદમાં 3. તો 17 તેરી 51. તો k બરાબર -17. તો આપણો જવાબ થશે -17. ખ્યાલ આવે છે?